મિત્રો, આપણે એલઆઈસીની પોલિસીની અંદરમાં અલગ અલગ મોડ રાખીએ છીએ, જેવી રીતે મંથલી, ક્વાર્ટરલી, હાફ યરલી, યરલી. તો આનાથી શું ફરક પડે છે? પહેલો ફરક તો પડે છે પ્રીમિયમની અંદરમાં, કે તમે વાર્ષિક પ્રીમિયમ ભરશો, ક્વાર્ટરલી ભરશો, હાફ યરલી ભરશો કે મંથલી ભરશો. એની અંદરમાં પ્રીમિયમમાં 1% 1.5% તમને ફરક આવે છે. એટલે કે વાર્ષિક પ્રીમિયમ તમે જો ભરો છો તો 1.5 થી 2% જેવો તમને પ્રીમિયમમાં બેનિફિટ થાય છે. પણ સૌથી મોટી વાત એ છે કે મોટાભાગના લોકોને આ બાબતનો ખ્યાલ નહીં હોય કે પ્રીમિયમ મોડ, માની લો કે કોઈ મંથલી રાખ્યો છે, ક્વાર્ટરલી કે હાફ યરલી, યરલી મોડ નથી રાખ્યો. હવે એનાથી શું વિશેષમાં થશે કે કોઈ વ્યક્તિનું પોલિસી લીધા પછી 5 વર્ષે, 7 વર્ષે, 15 વર્ષે કે 18મે વર્ષે પોલિસી મેચ્યોર થયા પહેલા ડેથ ક્લેમ જો આવે છે, એટલે કે પાર્ટીનું જો મૃત્યુ થાય છે, તો એ ક્લેમની અંદરમાં માની લો કે કોઈ મંથલી મોડમાં ભરતું હોય પ્રીમિયમ અને 18 વર્ષ અને માથે 1 મહિનો થયો હોય પ્રીમિયમ ભરવાને, તો તમારા એ વર્ષના પ્રીમિયમ બાકી કેટલા રહ્યા? 11. 1 વર્ષ પૂરું થવામાં તમારા 11 પ્રીમિયમ બાકી રહ્યા, કારણ કે 18 વર્ષ અને 1 મહિનો તમે પ્રીમિયમ ભર્યું છે. તો હવે આ સમયે કોઈ પાર્ટીનું જો ડેથ થશે તો એલઆઈસી બાકીના 11 પ્રીમિયમ જે બાકી રહ્યા છે વર્ષની અંદરમાં, એ તમારા ડેથ ક્લેમની અંદરમાંથી પ્રીમિયમના કાપી અને બાકીની રકમ પાર્ટીને ચૂકવશે. તો આ સિમ્પલ વસ્તુ છે કે દરેક માણસોને એવું હોય કે આપણે મંથલી પ્રીમિયમ ભરીએ, ક્વાર્ટરલી ભરીએ કે હાફ યરલી ભરીએ, શું ફેર પડે. પરંતુ ડેથ ક્લેમ જ્યારે આવે છે ત્યારે તમારા 1 વર્ષની અંદરમાં જે કંઈ પણ બાકીના પ્રીમિયમ રહેતા હશે, મંથલી હશે તો 11 પ્રીમિયમ બાકી રહેતા હશે કે 6 રહેતા હશે કે 4 બાકી રહેતા હશે, વાર્ષિક પ્રીમિયમના જેટલા પ્રીમિયમ બાકી રહેતા હશે એટલા પ્રીમિયમ તમને કાપી અને બાકીની રકમ છે એ તમને ડેથ ક્લેમની અંદરમાં ચૂકવશે. આ વાતની કેટલા લોકોને ખ્યાલ હતો કોમેન્ટ બોક્સની અંદરમાં જણાવજો. અને આપનો કાંઈ પણ અભિપ્રાય હોય, વિશેષમાં કાંઈ જાણવા માંગતા હોય અથવા તો કોઈ જાતનું તમે ઇન્વેસ્ટમેન્ટ કરવા માંગતા હોય તો મને ડાયરેક્ટ મેસેજ કરી તમારા નંબર છે એ અમને મોકલી શકો છો. હું તમને ડાયરેક્ટલી કોલ કરી અને એ વિશેની માહિતી જરૂરથી આપીશ. પેજને ફોલો કરવાનું ભૂલશો નહીં અને આ માહિતી અન્ય લોકો સુધી તમે જરૂરથી શેર કરજો.